નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો. આજે અમે એવા વ્યક્તિની મુલાકાતે આવ્યા છે જેમને કંઈક સમસ્યા હતી. તો સમસ્યા શું હતી એમના મુખથી જ સાંભળીએ. સૌ પ્રથમ એમના પરિચયથી સાંભળીએ. તમારું નામ છે? મારું નામ જીતેન્દ્ર કુમાર જયંતિભાઈ પટેલ. ગામ કયું તમારું? ગામ કણભાઈ વિષયભાઈ. ઓકે, ચીખલી ગયેલો નવસારી. બરાબર. હવે તમને સમસ્યા શું હતી? સમસ્યામાં તો એ 10 વર્ષની એક છોકરી રહી. છોકરી છે, બરાબર. ઓકે, એટલે પ્રેગ્નન્સીમાં તમને સમસ્યા હતી ને? બરાબર. બેન, તમારું નામ શું? પટેલ. ઓકે. હવે 10 વર્ષની છોકરી હતી, ત્યારબાદ તમે બીજા બાળક માટે પ્લાનિંગ કરતા હતા ને? ઓકે. તો તેના માટે તમને સમસ્યા શું આવતી હતી? પીરિયડ્સનું અનિયમિત હતું ને? ઓકે. પીરિયડ્સમાં અનિયમિતમાં એટલે સમસ્યા શું હતી? જેમ કે વહેલું આવી જાય કે લંબાઈ જાય? બરાબર. કેટલોક સમય એમ? 5-6 મહિના ને? ઓકે. એના માટે તમે કોઈ ડૉક્ટરી ટ્રીટમેન્ટ ચાલતી હતી? ક્યાં આગળ? બિલીમોરા અર્પણ હોસ્પિટલ. બરાબર. ડૉક્ટરનું શું કહેવું હતું એના માટે? એવું કહેતા હતા. બરાબર. એના માટે તમને વાત કરી તેમ કે આઈવીએફનું પણ તમને કીધેલું હતું. એને એ વાત કરી હતી ને? બરાબર. અને બીજી તમે થાઇરોઇડની સમસ્યા હતી ને? બરાબર. હવે થાઇરોઇડનું કેવું એ તો કે થાઇરોઇડની પણ સમસ્યા આજે વધતી જાય. અને થાઇરોઇડમાં કેવું હોય તો કે પીરિયડ્સનું ક્યારે આવે એનું પણ કંઈ નક્કી હોતું નથી આજે બહેનોની વાત કરીએ તો. અને તમે કઈ પ્રોડક્ટ વાપરીને તમને પરિણામ આવ્યું? આમ ઉલટી રાખો. આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરીને તમને આનાથી પરિણામ આવ્યું. અને આ બરાબર. અને આ પ્રોડક્ટ તમે કેટલો સમય યુઝ કરેલી એમ? 8 મહિના ને? બરાબર. હવે માનો કે તમે 8 મહિના કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો, તમને વિશ્વાસ હતો કે આ પ્રોડક્ટથી તમને પરિણામ આવશે એમ? વિશ્વાસ હતો ને? બરાબર. કેમ કે 8 મહિના રેગ્યુલર પ્રોડક્ટ યુઝ કરવું હોય ને તો કોઈ પણ વ્યક્તિને કેવું શરૂઆતના 3 મહિના કે 4 મહિના તમે પ્રોડક્ટ યુઝ કરો પછી માણસ નેગેટિવ થઈ જાય. આવી તમને સમસ્યા આવેલી કે? બરાબર. બરાબર. ઓકે. અને આ પ્રોડક્ટ તમે યુઝ કરીને આજે છોકરો છે ને તમારો? કેટલા વર્ષનો થઈ ગયો? 2 વર્ષ અને 2 મહિના. આ તમને પ્રોડક્ટને કોઈક વ્યક્તિને સજેસ્ટ કર્યું કે આના માટે? બરાબર. જેમ કે ક્યાંના છે એ લોકો? બરાબર. આ પ્રોડક્ટથી જ મતલબમાં તમે યુઝ કરી, તમારા કહેવાથી એ લોકોએ પ્રોડક્ટ યુઝ કરી ને એને એનાથી પ્રેગ્નન્સીમાં પરિણામ આવ્યું. અને એક ગઈકાલે જ એક પોસ્ટ મૂકી હતી તમારા કહેવાથી જ આવ્યું ને? રૂમલાની અંદર છે. બરાબર. તે તમારા સ્ટાફમાં જ છે ને બેન? બરાબર. અને કોઈ વ્યક્તિ તમારો કોન્ટેક કરવા માંગે તો કોન્ટેક કરી શકે. એના માટે તમારો નંબર આપો કે આ પ્રોડક્ટની મતલબમાં હેલ્પ માટે. તો કે કોઈક વ્યક્તિને જાણવું હોય તો કે તમે તમારા કોન્ફિડન્સ લેવલ વધારીને તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ રાખી તો તમારું વ્યક્તિત્વ કોઈ પણ માંગતું હોય તો એના માટે તમારો નંબર આપો. 98 47 874. અને તમને પ્રોડક્ટ આપનાર વ્યક્તિ કોણ? બરાબર. જગદીશભાઈ કોણ થાય તમારે? કાકા થાય ને? જગદીશભાઈ, કોઈક વ્યક્તિ સંપર્ક કરવા માંગતો હોય તો એના માટે તમારો પણ નંબર આપો. 94 27 86 32 51. અને તમારું રહેવાનું ક્યાં? કણભાઈ. ઓકે. થેન્ક યુ.